હરે કૃષ્ણ. આજથી આપણે એક એવી દિવ્ય અને અલૌકિક યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પણ જીવન જીવવાની અદ્ભુત કળા છે. જ્યારે પણ માણસ મૂંઝવણમાં હોય, હારેલો અનુભવે કે લાઈફના નિર્ણયો લેવામાં અટવાય, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એના માટે ગૂગલ મેપ બનીને સાચો રસ્તો બતાવે છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રાને એકદમ શરૂઆતથી એટલે કે પ્રથમ અધ્યાયના બિલકુલ પહેલા જ શ્લોકથી ફરી જીવંત કરીએ. આ અધ્યાય ગીતાની દિવ્ય વાણી માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. કુરુક્ષેત્રનું મેદાન તૈયાર છે. બંને બાજુના સૈન્યો સામસામે ઊભા છે અને હસ્તિનાપુરમાં મહેલમાં બેઠેલા અંધરાજા ધૃતરાષ્ટ્ર પોતાના સારથી સંજયને પ્રશ્ન પૂછે છે. આવો બિલકુલ સરળ ભાષામાં શીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે સમજીએ કે કઈ રીતે આ શ્લોકો આપણા આજના પ્રેક્ટિકલ જીવન સાથે જોડાયેલા છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? શીલ પ્રભુપાદ આ શ્લોકનો બહુ જ ગૂઢ અને સચોટ અર્થ સમજાવે છે. ભગવદ્ ગીતાનો પહેલો જ શ્લોક ધૃતરાષ્ટ્રની માનસિકતા અને તેના હૃદયની અંદર ચાલી રહેલા ડરને ખુલ્લો પાડે છે. કુરુક્ષેત્ર એ માત્ર સામાન્ય લડાઈનું મેદાન નહોતું, પણ એક પવિત્ર તીર્થ સ્થળ હતું. ધૃતરાષ્ટ્ર અંધ હોવાની સાથે અંદરથી બહુ સ્વાર્થી અને કપટી હતો. એને ડર હતો કે આ પવિત્ર ભૂમિના પ્રભાવથી ક્યાંક એના પુત્રોનું મન બદલાઈ ન જાય અને તેઓ યુદ્ધ કરવાને બદલે પાંડવોની સાથે સમાધાન ન કરી લે, અથવા તો ધર્મના પ્રભાવથી પુણ્યશાળી પાંડવોનો વિજય નક્કી ન થઈ જાય. ધૃતરાષ્ટ્રના મનનો પક્ષપાત જુઓ. કૌરવો અને પાંડવો બંને એક જ વંશના એટલે કે કુરુવંશના ભાઈઓ હતા. છતાં પણ ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રોને મામકાહ એટલે કે મારા કહ્યા અને નાના ભાઈના દીકરાઓને પાંડવાહ એટલે કે પાંડુના પુત્રો કહીને અલગ કરી દીધા. આ હું અને મારુંનો અહંકાર જ મહાભારતના યુદ્ધનું અને વિનાશનું અસલી કારણ હતું. ધૃતરાષ્ટ્રને ખબર હતી કે બંને બાજુના યોદ્ધાઓ યુદ્ધના જ મૂળમાં ભેગા થયા છે. તો પણ તે સંજયને પૂછે છે, એમણે શું કર્યું? તેની આતુરતા તો એ જાણવાની હતી કે પહેલો ઘા કોણે કર્યો અને મેદાનમાં અત્યારે શું સ્થિતિ છે. વિચારો કે એક ખેતર છે. ખેતરમાંથી નકામું ઘાસ આપોઆપ ઉગી નીકળે છે, જે પાકને નુકસાન કરે છે, જ્યારે કિંમતી અનાજને ઉગાડવું પડે છે. કુરુક્ષેત્ર આવું જ એક ધર્મનું ખેતર છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે ખેડૂત છે, અનાજ પાંડવો છે અને નકામું ઉગી નીકળેલું ઘાસ એ કૌરવો છે. ધૃતરાષ્ટ્રને ડર છે કે આ ધર્મના ખેતરમાં એના પુત્રો રૂપી નકામું ઘાસ સાફ થઈ જશે. ઘણીવાર આપણા પરિવારમાં, ઓફિસમાં કે સમાજમાં આપણે આપણો માણસ અને આ પારકો માણસ આવો ભેદભાવ કરીએ છીએ. ગીતાનો પહેલો જ શ્લોક બતાવે છે કે આવો પક્ષપાત હંમેશા મોટા ઝઘડા અને અશાંતિને જન્મ આપે છે. ન્યાયી બનો, પક્ષપાતી નહીં. જેમ કુરુક્ષેત્રની ભૂમિ ધર્મભૂમિ હતી, તેમ આપણે પણ આપણા ઘરની અંદર જ પવિત્ર અને સકારાત્મક વાતાવરણ રાખવું જોઈએ, જ્યાં રોજ સારો ખોરાક, પવિત્ર વિચારો અને ભગવદ્ ગીતા અને ભાગવતનું ચિંતન થતું હોય. ત્યાં નકારાત્મક શક્તિઓ ક્યારેય ટકી શકતી નથી. ધૃતરાષ્ટ્ર પોતાના મોહ અને ડરના કારણે સંજય પાસે લાઈવ કોમેન્ટ્રી સાંભળવા માટે આતુર છે. હવે આપણે જોઈશું બીજો શ્લોક. સંજય હવે ધૃતરાષ્ટ્રના સવાલનો જવાબ આપવાનું શરૂ કરે છે. આ શ્લોકથી આપણને ખબર પડે છે કે દુર્યોધનના મનમાં કેટલી મોટી ગભરામણ હતી, ભલે તે બહારથી બહુ શક્તિશાળી દેખાતો હતો. સંજયે કહ્યું, હે રાજન, તે સમયે પાંડવોની સૈન્યની વ્યૂહરચના જોઈને રાજા દુર્યોધને પોતાના ગુરુ દ્રોણાચાર્યની પાસે જઈને આ વચનો કહ્યા. અહીં દુર્યોધનની ચાલ અને તેના મનના ડરનો પડઘો પડે છે. પાંડવો પાસે કૌરવો કરતાં ઓછું સૈન્ય હતું, છતાં એમની યુદ્ધ માટેની ગોઠવણી એટલી સચોટ અને પદ્ધતિસરની હતી કે દુર્યોધન એ જોઈને ફફડી ગયો. જ્યારે માણસ અધર્મના પક્ષે હોય છે, ત્યારે સાચું અને વ્યવસ્થિત આયોજન જોઈને એના મનમાં ફાળ પડે છે. દુર્યોધન પોતે રાજા હતો, છતાં તે પોતાના સેનાપતિ ભીષ્મ પિતામહ પાસે જવાને બદલે ગુરુ દ્રોણાચાર્ય પાસે દોડી ગયો. કેમ? કારણ કે એને ખબર હતી કે ગુરુ દ્રોણ પાંડવોને પણ એટલો જ પ્રેમ કરે છે. દુર્યોધન એમને પાંડવોની શક્તિ બતાવીને ઉશ્કેરવા માંગતો હતો, જેથી ગુરુ દ્રોણ પૂરી તાકાતથી લડે. સંજયે અહીં દુર્યોધનને રાજા કહીને સંબોધ્યો છે. આ ધૃતરાષ્ટ્રને ખુશ કરવા માટે હતું, પણ હકીકતમાં દુર્યોધન અત્યારે એક ગભરાયેલા રાજકારણી જેવો વ્યવહાર કરી રહ્યો હતો. એક વિચાર કરો, તે એક ચોર છે જેની પાસે બહુ મોટું ગેંગ છે, પણ જ્યારે તે સામે માત્ર 2-4 પોલીસવાળાને શિસ્તબદ્ધ રીતે ઉભેલા જુએ છે, ત્યારે મનમાં ડર પેદા થાય છે. એને ખબર હોય છે કે ભલે પોલીસ ઓછી છે, પણ સત્ય અને કાયદો તો એમની સાથે છે. દુર્યોધનની હાલત પણ આ ચોર જેવી જ હતી.
જ્યારે પણ લાઈફમાં મોટું સંકટ આવે ત્યારે ગભરાઈને એકલા નિર્ણય લેવાને બદલે તમારા ગુરુ કે વડીલ પાસે જાઓ. દુર્યોધન ભલે સ્વાર્થી હતો, પણ એની આ ચાલ શીખવે છે કે સંકટના સમયે માર્ગદર્શક પાસે જવું જોઈએ. દુર્યોધન પાંડવોની સેના જોઈને ગભરાયો, કારણ કે એનું મન શુદ્ધ નહોતું. જો તમે સાચા માર્ગ ઉપર હશો તો સામે ગમે તેટલી મોટી મુશ્કેલી હશે તો પણ તમે શાંત રહી શકશો. હવે આપણે જોઈશું ત્રીજો શ્લોક. ગુરુ દ્રોણાચાર્ય પાસે પહોંચી દુર્યોધન પોતાની કુટિલ રાજનીતિ શરૂ કરે છે. તે ગુરુ દ્રોણાચાર્યને પાંડવોની સેના બતાવીને એક એવી વાત યાદ અપાવે છે જેથી ગુરુને ગુસ્સો આવે અને તેઓ પાંડવો પર દયા રાખ્યા વગર પૂરી તાકાતથી લડે. દુર્યોધન કહે છે, હે આચાર્ય, તમારા બુદ્ધિશાળી શિષ્ય અને દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહાકાર ઊભી કરાયેલી પાંડુના પુત્રોની આ વિશાળ સેનાને જુઓ. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં રહેલી દુર્યોધનની કુટિલ મનોવૃત્તિને ખુલ્લી પાડે છે. દુર્યોધન અહીં બહુ સમજી વિચારીને શબ્દોની રમત રમે છે. દુર્યોધને ખાસ કરીને દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્નનું નામ લીધું. ભૂતકાળમાં ગુરુ દ્રોણાચાર્ય અને રાજા દ્રુપદ વચ્ચે બહુ મોટું વેર હતું. દ્રુપદે દ્રોણાચાર્યને મારવા માટે જ યજ્ઞ કરી અને ધૃષ્ટદ્યુમ્નને પુત્ર તરીકે મેળવ્યો હતો. આ વાત આખી દુનિયા જાણતી હતી. દ્રોણાચાર્ય જાણતા હતા કે ધૃષ્ટદ્યુમ્ન એમને મારવા માટે જ જન્મ્યો છે. છતાં પણ જ્યારે તે જ્ઞાન લેવા માટે આવ્યો ત્યારે એક ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્યએ તેને ધનુર્વિદ્યાના બધા જ રહસ્યો શીખવી દીધા. દુર્યોધન અહીં ટોણો મારીને યાદ અપાવે છે, જુઓ ગુરુજી, તમે જેની પર દયા કરીને વિદ્યા આપી એ જ તમારા શિષ્યે આજે તમારી સામે મોટો વ્યૂહ ગોઠવ્યો છે. માટે હવે પાંડવો તરફ દયા ન રાખતા. હકીકતમાં પાંડવો પાસે 7 અક્ષૌહિણી સેના હતી અને કૌરવો પાસે 11 અક્ષૌહિણી. છતાં પણ દુર્યોધને પાંડવોની સેના વિશાળ અને ડરામણી લાગતી હતી, કારણ કે પાંડવોના પક્ષમાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ હતા. ગુરુ દ્રોણાચાર્યની ઉદારતા જુઓ. તેમણે દુશ્મનના દીકરાને પણ શિષ્ય તરીકે સ્વીકાર્યો અને પૂરેપૂરું જ્ઞાન આપ્યું. હવે આપણે જોઈશું ચોથો શ્લોક. દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યનું ધ્યાન પાંડવ સેનાના એવા મહારથીઓ તરફ દોરે છે જેમના શૌર્યથી તે અંદરથી ફફડી રહ્યો છે. દુર્યોધન કહે છે, આ સેનામાં મોટા ધનુષોવાળા અનેક શૂરવીર યોદ્ધાઓ છે, જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા જ પરાક્રમી છે, જેમ કે સાત્યકી, રાજા વિરાટ અને મહારથી દ્રુપદ. દુર્યોધન પાંડવોના મુખ્ય યોદ્ધાઓની ગણતરી કરાવે છે. તે માત્ર નામ નથી લેતો, પણ એમના પરાક્રમની સરખામણી ભીમ અને અર્જુનની સાથે કરે છે, કારણ કે આખા કુરુવંશમાં ભીમની શારીરિક શક્તિ અને અર્જુનની ધનુર્વિદ્યાનો કોઈ જોટો નહોતો. આ યોદ્ધાઓ પાસે એવા શક્તિશાળી શસ્ત્રો હતા જે દૂરથી જ દુશ્મનોનો ખાત્મો કરી શકે. સાત્યકી ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય શિષ્ય અને યાદવ વંશના બહુ મોટા યોદ્ધા હતા. વિરાટ મત્સ્ય દેશના રાજા હતા, જેમના ઘરે પાંડવોએ અજ્ઞાતવાસ ગાળ્યો હતો. મહારથી દ્રુપદ પાંચાલ દેશના રાજા અને દ્રૌપદીના પિતા હતા. મહારથી એટલે એવા યોદ્ધા જે એકલા 10,000 સામાન્ય યોદ્ધાઓની સાથે લડત આપી શકે. દુર્યોધન ભલે અધર્મી હતો, પણ તે તેના દુશ્મનોની લાયકાતને ઓળખવામાં ભૂલ નથી કરતો. જીવનમાં કે વ્યવસાયમાં સફળ થવા માટે તમને તમારા વિરોધી કે તમારા દુશ્મનની તાકાતનો સાચો અંદાજ હોવો જોઈએ. કોઈને ક્યારેય નબળા ન ગણવા. પાંડવોની ટીમમાં માત્ર ભીમ કે અર્જુન જ નહીં, પણ એમની જેવા જ પરાક્રમી બીજા અનેક યોદ્ધાઓ હતા. હવે આપણે જોઈશું પહેલા અધ્યાયનો 5મો શ્લોક. દુર્યોધન ગુરુ દ્રોણ સામે પાંડવ સેનાના વધારે કેટલાક અદ્ભુત અને શક્તિશાળી મહારથીઓના નામ ગણાવે છે, જેમનાથી તે અંદરથી ભયભીત છે. દુર્યોધન કહે છે, તેમજ ધૃષ્ટકેતુ, ચેકિતાન અને અત્યંત પરાક્રમી કાશીરાજ તથા પુરુજીત, કુંતીભોજ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા શૈબ્ય પણ આ સેનામાં હાજર છે. દુર્યોધન અહીંયા જે યોદ્ધાઓના નામ લે છે તેઓ પાંડવોના બહુ મોટા સમર્થકો અને સગા સંબંધીઓ હતા. ધૃષ્ટકેતુ શિશુપાલના પુત્ર અને ચેદી રાજ્યના રાજા હતા. શ્રી કૃષ્ણના હાથે શિશુપાલનો વધ થયો હોવા છતાં ધૃષ્ટકેતુ સત્યના પક્ષે રહીને પાંડવો વતી લડી રહ્યા હતા. ચેકિતાન યાદવ વંશના એક અદ્ભુત મહારથી અને ભગવાન શ્રી કૃષ્ણના ખાસ મિત્ર હતા. કાશીરાજ કાશીના અત્યંત શક્તિશાળી રાજા, તેઓ અમોઘ પરાક્રમ માટે જાણીતા હતા. પુરુજીત અને કુંતીભોજ આ બંને કુંતી માતાના ભાઈઓ હતા, એટલે કે અર્જુન અને ભીમના સગા મામા હતા. તેઓ પોતાના ભાણિયાઓનો સાથ આપવા માટે મેદાને પડ્યા હતા. શૈબ્ય એ યુધિષ્ઠિર મહારાજના સસરા હતા અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરપુંગવ યોદ્ધા ગણાતા હતા. પાંડવો વનવાસ ભોગવીને આવ્યા હતા. એમની પાસે કોઈ મોટું રાજ્ય નહોતું, છતાં એમના પવિત્ર ચરિત્ર અને ધર્મના કારણે આટલા બધા મોટા મોટા રાજાઓ અને એમના સગા સંબંધીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ એમની વહારે આવ્યા હતા.
આ શ્લોક એવું શીખવે છે કે જો તમે સાચા હશો તો મુશ્કેલ સમયમાં આખી દુનિયા તમારી મદદ કરવા માટે ઊભી થઈ જશે. સાચી મૂડી પૈસા નથી, પણ મુશ્કેલીમાં સાથ આપનારા તમારા સાચા સંબંધો છે. ધૃષ્ટકેતુના પિતા શિશુપાલ પાંડવો અને શ્રી કૃષ્ણના વિરોધી હતા, છતાં પણ ધૃષ્ટકેતુએ ધર્મનો પક્ષ પસંદ કર્યો. જીવનમાં ન્યાય કરતી વખતે કે નિર્ણયો લેતી વખતે ભૂતકાળના પૂર્વગ્રહોને આડે આવવા દેવા ન જોઈએ. જે સાચું છે તેનો જ સાથ જીવનમાં આપવો જોઈએ. હવે આપણે જોઈશું 6થો શ્લોક. દુર્યોધન હવે પાંડવ સેનાના એવા યોદ્ધાઓના નામ લે છે જેઓ ઉંમરમાં યુવાન હતા, પણ એમનું પરાક્રમ સિંહ જેવું હતું. આ યોદ્ધાઓ પાંડવોનું ભવિષ્ય અને તેમની અસલી તાકાત હતા. દુર્યોધન કહે છે, તથા અત્યંત પરાક્રમી યુધામન્યુ અને બળવાન ઉત્તમૌજા તેમજ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો, આ બધા જ એકથી એક ચડિયાતા મહારથી યોદ્ધાઓ છે. દુર્યોધન અહીં જે નામો લે છે તે પાંડવ સેનાના રક્ષકો અને સૌથી તેજસ્વી યુવાનો હતા. યુધામન્યુ અને ઉત્તમૌજા બંને પાંચાલ દેશના બહુ જ પરાક્રમી રાજકુમાર હતા. યુદ્ધમાં એમની ખાસ ડ્યુટી અર્જુનના રથના પૈડાની રક્ષા કરવાની હતી. અર્જુન જેવા મહાન યોદ્ધાના રથની રક્ષા કરવી એ કોઈ સામાન્ય માણસનું કામ નહોતું. સૌભદ્રો એટલે કે અભિમન્યુ, જે સુભદ્રા અને અર્જુનનો પુત્ર હતો, જેણે ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદવાનું જ્ઞાન મેળવ્યું હતું, એની બહાદુરીથી ખુદ દુર્યોધન પણ થર થર કાંપતો હતો. દ્રૌપદીયા એટલે કે દ્રૌપદીના 5 પુત્રો નવયુવાન અને યુદ્ધકળામાં અત્યંત નિપુણ હતા. પાંડવોની સેનામાં એક તરફ રાજા દ્રુપદ અને વિરાટ જેવા વડીલો હતા, તો બીજી તરફ અભિમન્યુ જેવા યુવાનો હતા. જીવનમાં સંતુલન રાખવા માટે અનુભવ અને નવી ઉર્જા બંનેનો સંગમ જરૂરી છે. અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો બાળપણથી જ બહુ મુશ્કેલીઓમાં ઉછર્યા હતા, પણ તેમના સંસ્કાર અને તાલીમ એટલા બધા મજબૂત હતા કે તેઓ ધર્મના પક્ષે અડગ ઊભા રહ્યા. આ શ્લોક આપણને યાદ અપાવે છે કે સંતાનોને માત્ર સુખ સુવિધાઓ નહીં, પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ લડી શકે તેવા મજબૂત સંસ્કારો આપવા જોઈએ. હવે આપણે જોઈશું 7મો શ્લોક. પાંડવોના સેનાના મહારથીઓની યાદી પૂરી કર્યા પછી દુર્યોધનને સમજાય છે કે ગુરુ દ્રોણાચાર્ય સામે માત્ર દુશ્મનોના વખાણ કરવાથી પોતાની સેનાનું મનોબળ તૂટી શકે છે. તેથી તે તરત જ પાછા પલટે છે અને કૌરવ સેનાના મુખ્ય નાયકો અને શક્તિઓની વાત શરૂ કરે છે. દુર્યોધન કહે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપણી સેનામાં પણ જેઓ સૌથી વધારે શ્રેષ્ઠ અને મુખ્ય ભાગ ભજવનારા નાયકો છે તેમના વિશે પણ આપ જાણી લો. આપની જાણ ખાતર હું આપને આપણી સેનાના એ મુખ્ય આગેવાનોના નામ જણાવું છું. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં રહેલી દુર્યોધનની વાતચીતની કળા અને કુટિલતા ઉપર પ્રકાશ પાડે છે. દુર્યોધન અહીંયા ગુરુ દ્રોણને દ્વિજોત્તમ એટલે કે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ કહીને સંબોધે છે. આમાં સન્માન તો છે જ, પણ સાથે એક સૂક્ષ્મ કટાક્ષ પણ છે. દુર્યોધન જાણે યાદ અપાવવા માંગતો હોય કે ગુરુજી, આપ તો મૂળ શાંતિપ્રિય બ્રાહ્મણ છો, પણ જ્યારે લડાઈ ક્ષત્રિયોની છે, માટે ક્યાંક આપની બ્રાહ્મણ સહજ દયા પાંડવો પર ન ઉતરી જાય. આપ આપણી સેનાના નાયકોને ઓળખો અને યુદ્ધના મૂળમાં આવો. પોતાના પક્ષના યોદ્ધાઓની ગણતરી કરાવવાનો હેતુ માત્ર ગુરુ દ્રોણને યાદ અપાવવાનો નહોતો, પણ આસપાસ ઉભેલા કૌરવ પક્ષના સૈનિકો અને રાજાઓ સાંભળે અને તેમનો આત્મવિશ્વાસ વધે તે માટેનો હતો. એક કુશળ લીડર તરીકે તે પોતાની ટીમનું મનોબળ તૂટવા દેવા નહોતો માંગતો. હવે આપણે જોઈશું 8મો શ્લોક. દુર્યોધન હવે કૌરવ સેનાના એવા અજય અને મહાન યોદ્ધાઓના નામ લે છે જેમના દમ ઉપર તેણે આખું યુદ્ધ જીતવાનો પૂરો ભરોસો હતો. આ શ્લોકમાં કુરુ વંશના સૌથી શક્તિશાળી સ્તંભોના નામ આવે છે. દુર્યોધન કહે છે, આપ પોતે પિતામહ ભીષ્મ, મહાબલી કર્ણ અને યુદ્ધમાં હંમેશા વિજયી થનારા કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ બધા જ આપણી સેનાના અજય વીરો છે. દુર્યોધને પોતાની સેનાના 7 મુખ્ય યોદ્ધાઓના નામ બહુ જ ગણતરીપૂર્વક લીધા. ભવાન એટલે કે આપ પોતે. દુર્યોધને લિસ્ટમાં સૌથી પહેલું નામ ગુરુ દ્રોણાચાર્યનું લીધું, કારણ કે તે એમની સામે જ ઊભો હતો અને એમને સર્વોચ્ચ સન્માન આપવા માંગતો હતો. પછી છે ભીષ્મ, જે કુરુ વંશના પિતામહ છે, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એમના જેવો અનુભવી અને શક્તિશાળી યોદ્ધા આખી પૃથ્વી ઉપર ન હતો. પછી છે કર્ણ, જે અર્જુનનો સૌથી મોટો હરીફ હતો, દુર્યોધનનો પરમ મિત્ર હતો, જેના કવચ અને કુંડળના કારણે દેવતાઓ પણ એનાથી ડરતા હતા. પછી છે કૃપાચાર્ય, જે ગૌતમ ઋષિના પુત્ર હતા, જે કુરુ વંશના રાજગુરુ હતા. તેમને સમિતિંજય કહ્યા, એટલે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજેતા બન્યા છે અને અમર એટલે કે ચિરંજીવી છે. પછી છે અશ્વત્થામા, જે ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા, જે પણ રુદ્રનો અંશ અને ચિરંજીવી હતા. પછી છે વિકર્ણ દુર્યોધનનો નાનો ભાઈ હતો. તે કૌરવોમાં એકમાત્ર એવો ન્યાયભાઈ હતો જેણે ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણનો વિરોધ કર્યો હતો, છતાં પણ ભાઈનો ધર્મ નિભાવવા માટે
એ કૌરવ પક્ષે લડી રહ્યો હતો. પછી છે સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, જે બાહ્યિક દેશનો બહુ મોટો પ્રતાપી રાજા હતો. વિકર્ણ અને ભીષ્મ પિતામહ જાણતા હતા કે દુર્યોધન અધર્મના રસ્તે છે, છતાં તેઓ પોતાના વચન, ઋણ અને કર્તવ્યના કારણે કૌરવો વતી લડ્યા. જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે ફરજના એવા બંધનોમાં બંધાયેલા હોઈએ છીએ જ્યાં પર્સનલ ચોઇસ છોડીને કર્તવ્ય નિભાવવું પડે છે. કૌરવો પાસે ભીષ્મ, દ્રોણ અને અશ્વત્થામા જેવા અમર યોદ્ધાઓ હતા, છતાં દુર્યોધન અંદરથી ગભરાયેલો હતો. આ શીખવે છે કે તમારી પાસે ગમે તેટલી મોટી સગવડ, બેંક બેલેન્સ કે પાવર હોય, જો તમે અધર્મના રસ્તે હશો તો અંદરનો ડર ક્યારેય ખતમ નહીં થાય. સાચો આત્મવિશ્વાસ માત્ર સત્યના માર્ગે જ મળે છે. હવે આપણે જોઈશું 9મો શ્લોક. દુર્યોધન પોતાની સેનાના મુખ્ય મહારથીઓના નામ લીધા પછી હવે એવા રાજાઓ અને સૈનિકોની વાત કરે છે જેઓ દૂર દૂરના દેશોમાંથી માત્ર એની મિત્રતા ખાતર યુદ્ધ કરવા આવ્યા હતા. દુર્યોધન કહે છે, આ સિવાય પણ બીજા અનેક શૂરવીરો છે જેઓ મારા માટે પોતાનો જીવ આપવા આવ્યા છે. તેઓ જાત જાતના શસ્ત્રો અને અસ્ત્રો ચલાવવામાં નિપુણ છે અને યુદ્ધ કળામાં અત્યંત હોશિયાર છે. શીલ પ્રભુપાદ આ શ્લોકમાં રહેલી દુર્યોધનની મનોવૃત્તિ અને એક છુપી ભવિષ્યવાણી વિશે સમજાવે છે. દુર્યોધન બહુ ગર્વથી કહે છે કે આ બધા યોદ્ધાઓ મારા માટે મરવા માટે તૈયાર છે, પણ અહીં કુદરતની એક કરુણતા તો જુઓ કે તે ગમે તેટલા મહાન યોદ્ધા કેમ ન હોય, પણ તે એક અધર્મી દુર્યોધનની માટે લડી રહ્યા છે, એટલે તેમનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. દુર્યોધનના મોઢે નીકળેલા આ શબ્દો સાચા પડવાના હતા, કારણ કે કુરુક્ષેત્રમાં તે તમામ યોદ્ધાઓનો નાશ થવાનો હતો. કૌરવ સેનામાં દુનિયાભરના શસ્ત્રોના નિષ્ણાંતો હતા. કોઈ ગદા યુદ્ધમાં, કોઈ તલવારબાજીમાં, તો કોઈ ધનુર્વિદ્યામાં માહેર હતું. દુર્યોધનને પોતાની આ વિવિધતા ઉપર બહુ ભરોસો હતો. આ શ્લોક આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે. તમે ગમે તેટલા શક્તિશાળી કે હોશિયાર હોવ, પણ જો તમે કોઈ ખોટી વ્યક્તિ કે ખોટા હેતુ માટે તમારી શક્તિ વાપરો છો તો અંતે તમારો વિનાશ જ થાય છે. દુર્યોધનની ટીમમાં યુદ્ધ વિશારદો હતા. જીવનમાં સફળ થવા માટે તમારી આસપાસ એવા લોકો હોવા જોઈએ જે પોતપોતાના ક્ષેત્રમાં માહેર હોય, પણ સાથે એ પણ યાદ રાખવું કે માત્ર આવડત પૂરતી નથી. જો સાચો રસ્તો એટલે કે ધર્મ ન હોય તો બધી જ આવડત નકામી જાય છે. દુર્યોધનને લાગતું હતું કે આટલા બધા લોકો એના માટે મરવા માટે તૈયાર છે એટલે એ જીતી જશે. ઘણીવાર આપણને પણ આપણી સંપત્તિ કે સત્તાનો અહંકાર થઈ જાય છે, પણ યાદ રાખવું કે ભીડથી યુદ્ધ નથી જીતાતું. યુદ્ધ સત્ય અને ભગવાનના આશીર્વાદથી જીતાય છે.